સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો આપણે રાતનો ટાઈમ થાય ને આપણે ન આવીએ એવું બને નહીં, અને એમાં આખું ગૃહ બેસી ગયો. જો કે આ તમારા માતાજી તારવાર ટપુ સેના આવી ગઈ છે, આખી ગયું ને ટપુ સેના. એનો ખાસ ભાઈબંધ એક આવ્યો છે બહારથી, સંજયભાઈ છે. આપણે થોડા પુષ્કળ પહેરીને આવ્યા સુલતાન મિર્ઝા બની, પેન્ટ લગીને બૂટ લગીને સુલતાન મિર્ઝા છે અહીંયા. નકરા એ સમ કે આખા ગ્રુપમાં અત્યારે તો ભાઈ વગરનો પણ આ બુટિયાનો જવાબ એક નંબર છે, મને ભરોસો છે એટલો. ભાઈ નથી ને સપોર્ટ મળી જાય, કંપની મળશે, માર ખાવાની ઉપાધિ નહીં રહે. આપડા વિવેકભાઈ ઈ ભાઈ વગર એટલે બધી વાતથી લડી લેવાની. હું ને મનો તો અહીંયા આડીખમ બેઠા છે, એટલે પેલા મારી ઉપર આવે, પેલા મને ઘરે કોઈ મૂકી જાય. ના ના, તારી ઉપર પેલા નહીં આવવા દે. કે વાત એવી સમજો, વાત એવી છે મોસ્ટ ઓફલી જોઈએ ને, જો કે મેરિડ માણસો માટે સ્પેશિયલ ક્વેશ્ચન છે કે લગ્ન છે પછી ભાઈ આપણે મૂકીને જાય એના પપ્પા પાસે જાય કે ગામડે જાય કે આપણે મૂકીને આપણે એકલા મૂળ ઘરે એકલા હોય. હાલો ભાઈ તાજો ટોપિક અને ઈ અનુભવી માણસ તાજી તો હમો બેઠો છે, શરૂઆત નથી કરીને આપણે વિવેકભાઈ પાસે. વિવેકભાઈ તમને કેવું ફીલ થાય તમારા ઘરવાળી હારે નથી કરતી? સારું લાગે છે અત્યારે? આમ સારું નહીં, પીતા પીતા કેમ બોલાવ, હમણાં તો ઉલળતા હતા. બસ હવા નીકળ ગઈ. નો હોય તો આપણે લાગે યાર. હા એમ બહુ વધારે સારું લાગે. સાંભળો રીતિ ભાભી, કેમ નો લાગે? એ મંજીરા સારું લાગે છે. કઈ રીતે સારું લાગે? કેમ ઘણા ટાઈમ પછી ગઈ. હા એમને પાછી તો આવે જ ને, ક્યાં છે એવું બરાબર એટલા સારું વધારે કેમ હું એવી આશા. હમણાં થોડાક દી વધારે રોકાય એવું ટાઈમ પછી લગન પછી પહેલી વાર ગઈ તો આમ અંદરથી ખુશી થાય ને, મમ્મી પપ્પા પાસે ગઈ તો ખરા. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. અને તમારી ખુશી કેવી છે એ તો જણાવો. ખુશી બસ આ ફ્રેન્ડ સર્કલ બેઠો છું, શાંતિથી બેઠો છું, મોઢે સુધી બેહું તો મને કોઈ કઈ કહેવા નહીં, આને તો પ્રાર્થના કીધી એવી રીતે વાત કરી, એની કઈ મને નો ગળે ઘૂંટડો ઉતરો આમાં. હમણાં જેવું છે એવું કીધું ભાઈ. છે એવું નહીં, તમારે બીક લાગે એમ કયો. नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का. હા વાહ ફાટી જાય ને તો કુરબાન છે, બાકી બોલવાનું બેફામ. ए भाई तू आग में पेट्रोल क्यों डाल रहा है? તારી જિંદગીમાં તો ધૂળ નહીં, હવે તો કાકરા પડ્યા. એમ ઓલો કે ને પાડા તારી જિંદગીમાં ધૂળ પડી, એના જેવું છે ને. બોલવાનું એવું છે કે આ લોકો ઘર ભંગાવા ઉભા છે. આપણે सही पकड़े हैं. હા બા તો બાયુ સાઈડ બોલ્યો, જા બાયુ સાઈડ બોલ્યા. જો આ વિવેકભાઈ, હવે આ બાયુ ખેલો થઈ ગયો મારી જેમ, ભાઈ પૂરું થઈ ગયું. આ લોકોને પૂછો, હું કે હું શોધ તે બાયું ગેલો છું, આ લોકોને પૂછો. તો અત્યારે જવાબ તમારે એવા જ આવ્યો, બાયુ સાઈડ ના ફ્લેવર ના છે. તમારી બાજુના તમે મર્દો વાળી વાત જ નથી કરી. કીધું તો ખરા એમ જાતિ ને એને ખુશી વર્તાવાની વાત છે, તારી વાત નથી. ખુશી તો છે. મેં હરીભાઈને સ્પેશિયલી ફોન કરીને કીધું હા કે હું બહુ ખુશ છું આજે એમ. મેં કીધું હું બહુ ખુશ છું, એને ઘરે ગઈ છે રોકાવા, હું આવું હા જો આ વાત કાઢવી હતી મારે તમારે. માટે ગઈ છે ઈ રેવા. બહુ ખુશ છો ને તમે. 2 દી રે. હજી કેટલા દિવસ રહી છે? હવે તો ઈ તો પછી હાથમ આઠમ કરવા પાછી જવાની 6 દિવસ. इतनी खुशी હા હવે પણ એને કન્ટિન્યુ કરે નાખો ને કઈ વાંધો નહીં. તમને શાંતિ. એવું એકચ્યુઅલી કન્ટિન્યુ કરી નાખે, પણ ઘરે કોઈ નથી, ભાભી નથી. ભાભી તમને નથી, ઘરમાં છે. ઘરમાં જ પ્રોબ્લેમ છે ને, ઘરે ભાભી નથી, બરોબર. ઈ વડોદરા ગયા છે. એટલે મુદળ ભાઈ ને તમારે કઈ જરૂર નથી ને. ये क्या बात करता है यार? જરૂર તો હોય જ ને. ઓલે અહીંયા છે, ઓલા દેહમાંથી કાલે સવારે જ બેહી જાય છે ભાઈ. હા હવાની જ બસ પકડશે. મૂકીને અટાણે અડધી રાતે જડશે ને તો એમાં સડી ટેમ્પો જડશે, ટેમ્પામાં કાંઈ આપણે ફરફર તો અહીંયા કપલ બેઠો ને ન્યા જવા દે મયુરભાઈ પાસે. મયુર તારું શું કહેવાનું છે આ વખત? પહેલી વાત તો તમે કીધું ઘરે જવાની, પપ્પાને ઘરે એક વાર ગઈ જ નથી. કદાચ બાય ચાન્સ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ તમને સવાલ કરું કે તમે બે હારે રહો છો, બરોબર. કદાચ તને અઠવાડિયું મૂકી ક્યાંક બહાર એના ફ્રેન્ડ સર્કલ કે બહાર ફરવા જાય, હું આપું છું જવાબ, એમ તો કહું છું. જાય તો તને કેવું લાગે? જો ગયેલી છે એની માસીને ઘરે ગઈ હતી, અઠવાડિયું નહીં પણ 15 દિવસ મૂકીને વહી ગઈ. क्या बोला तूने? 15 દિવસ. હા મૂકીને વહી ગઈ હતી. હા મૂકીને વહી ગઈ હતી. જો એને એટલે મળવા ગઈ હતી. ટપુ ને કહેવાનો મતલબ એમ કહેવાનો હતો, તમે મળવા ગઈ હતી એમ કહેવાનું, મૂકીને ગઈ એવું કેમ કીધું? હા મળવા ગઈ હતી. હા મળવા ગઈ હતી એમ. હું કેટલા 15 દિવસ ઘરે હતો, ઓફિસ જતો તો મને બહુ મજા આવતી. और मैं ये जो मजा है
हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। વાહ વાહ હા, રેડી રેડી. એટલે એમ મજા આવતી હતી ને આમ મજા નહોતી કારણ કે જો જમવાનો પ્રોબ્લેમ બહુ થતો મારે હા. એટલે ઈ મજા નહોતી પછી એને એવું ઉપાધિ ન કરવાની, એવું તો બહાર મળી જાય. મળી જાય હા. પણ 2-3 દિવસ ભાવે જાજો ટાઈમ ન ભાવે પછી એક બીજી મને મજા આવતી હતી કે હું રાતે 12 વાગે છે ને 12 નહીં 1 વાગ્યા રખડતો 2 વાગે કોઈ એમ ફોન કરે કે લા વી આવો ઘરે, આ છે તે છે. ખોટું બોલી જાવ હા વાહ પૂરા વાહ. નવો પોઈન્ટ ઓફ વ્યૂ આવ્યો છે વિવેકભાઈ નો કે ભલે ઈ કે ભાભી ગયા મારી ઘરવાળી ગઈ એમ હા. એમ કે હા, એના ઘરના ગયા એની પાસે કઈક મનોજના લક્ષણ આવ્યા છે. તો 1-2 વાગી જતા રાત્રે મોડું થતું કઈ વાંધો ન આવે ફોન મારો આવતો ને તો ટપ્પુને એમ કહેતો કે તને ઘરે પહોંચી જાય ને હુઈ ગયો છે હા. નેટ મારું બંધ હોય ભાઈ બંધ આવું 1:30-2 વાગે હુઈ જાવ સવારમાં ઓફિસ એટલે એનું કઈ ટેન્શન બાકી તો સ્કીમ આપતા મળતો એમ. કાયદેસર આપતો ને આપતો જ તે મોડું એટલે આ વસ્તુ આમ બહુ મજા આવી ને કે આવું તમને ઘણા ટાઈમ પછી મળે ને આવું. એટલે બહુ જોતું નથી ભાભી હવે પાછા જો વાહ પૂરા વાહ. આ હાસુ બોલવામાં તમે ઘડીક સહન ન કરી શકો. જો રોવા રેકે થઈ ગયું આ રોવા રેકે થઈ ગયું હા. મોટી હવે આખું જો આમાં આમ સુંદર જો ફોટો ન કહેતા આજ કોઈ વિડીયોમાં એમ નહીં તો આમ નામ કરીને એને રોવરાવતો નહીં તે ધારી આ રોવે કોણ માણે? આપણે એમ કે ને કે જો રોવા મને તો રોવે, એમ કે આ જો દાંત કાઢે તો રોતા હોય ઈ દાંત કાઢવા મને. હવે તમને હું તમને એમ કહું કે જાને તાવ આવે વારા ઘડી એડા કરું તમને તાવ આવી જાય. તમને ઓપ્શન આપી એમ કદાચ કાલ સવારે મયુર તમને મૂકી દે તમારી કેવી હાલત હોય? મને બહુ મજા આવે હવે વધારે મજા આવે હવે જોવા વાયમડા પછી એન્જોય કરું ને હું એવી રીતે કેવી કેન્જે તમે કેવી કરો? બહુ બધી ગર્લ સાથે ફરવા હોય છે બધી જગ્યાએ ક્યાં ફરવા જાવ? બધી જગ્યાએ ક્યાં બધી બીજું ભાડું છે કઈ? બીજું કઈ ભાડું છે? હા અમુક જગ્યાનું નામ તો એને કે ભાઈ હાલો હું અહીંથી આમ જાઉં બધી જગ્યાએ એવું ન હોય કે આ જગ્યાએ જાવ ગમે તેમ ગમે રિંગ રોડ આવીને ભજીયા ખાવ એમ કયો નહીં તોય હાલ છે અમને. રીંગણ ને ઉકાળે આવી માથેરાન વયા જાય પછી દીવ જાવ આપણે ગોવા ને દમણ જાવ ઘર ભેગું થાને ભાઈ દીવ જાવ તમે કાલ જતા તો આજ જાવ. હા તો હાલો તમે બે આ વખતે તમે જાઓ તો અમે આ જોઈએ કે આ લોકોનું રિએક્શન શું છે. કાલ જાતો કે આજ વહી જાવી આજ કરીશું પલ મે પલ રે હો પણ વાંધો નહીં આમ જો ગટ્ટુ ને હાસવી લેજો અમે બે વઈ જાવ કિનાલી ને લેતા જાવ અમે નો મજા કરી હા જો આ કે લેતો જ જા લે જાઓ તમે જાઓ કેમ જાઓ. હા એને હું કહું રિદ્ધિને લેતા જાવ બિચારી વાહ ભાઈ આમ જો 4 ભાઈઓ હવે તમે થઈ એટલે તમને આવી તમને ઓલું શું કહેવાય ઓફર કોણ આપે તમને એવી? જવાય જ ને ફરવા અમને કહો કે તમે જ્યારે વહી જાઓ ये से जाने वाले को कौन रोक तुम તમે આવું કહી દો કે તમારે શારે ને જાવું હોય તો જાવ, એકવાર કહી દો હાલો. ન બોલે એકેય ન બોલે. એને જાવ તો આપણી ગાડી અર્ટિગા મોકલજો અને ડ્રાઈવર એક મોકલી દેજો તમ તારે. किलोमीटर નું ભાડું લીધે ગાડી પડતલ અમે કરી દઈ સારે જાતી હોય ને તો અમે બધા આગે પડતા સોલ્જરી કરી નાખીએ. હાલો જાઓ. એવું લાગે ડ્રાઈવર માં હું વયો છે माँ खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी હે તોય તમે ભાઈ એવો નો હાલે. તમે ભાઈ ઘેલા થઈ ગયા ભાઈ હવે તે મને કીધું ખોટું નહીં ભાઈ ગેલો. થઈ ગયો હવે પાકો. હવે એને માઇન્ડ એટલું કીધા પછી એને 2 શબ્દ કે આ છે ને પાસમો છે પાસમો છે. છોકરીની વાત થાય અમારી 4 સિવાય કોઈક નવી છોકરી મારી ફ્રેન્ડ એડ થાય ને તો તમને બધાને મૂકીને મનોજ પેલા બેસી જાય અમારી ગાડીમાં बात तो सही है. કોને તો તમને કાંઈ વાંધો તો હું તો બાયું ગયેલો છું, હું તો બેહી જ જાઉં. નહીં. ઈ જાતા તમને કાંઈ વાંધો નહીં. અમે છૂટા જ આપી જાય નવ્યા તમે એકવાર તમારા મોઢે કહી લઈ જાઓ 4 ફ્રેન્ડ હોય ને એમાંથી એક બાર ક્યાંક ફરવા જતે ને ઘરવાળા રે જો આ એકલી વહી ગઈ અમારા ઘરવાળાને તૈયાર કર્યો તો બધા હારે નતા. અમારામાં એવું નહીં તું એકલો તમારા પાસે જા. હા મજા કરે. અમારે ત્યાં જઈ આવ, યાર. હું જાવે નહીં તારી યારે. પણ ઈ જાતો હોય ને અમારા દોસ્તા ગ્રુપ આમ નાનો પણ તું જાય એમ. તમારી એકાદી ગ્રુપમાંથી એકાદી ફ્રેન્ડ ગઈ ને તમને બળતા આ કેમ વહી ગઈ મને નો હા ભાઈ રેવા જો ને ભાઈ, અમે તમારી યારે 24 કલાક રહેલા છીએ.
ક્યારે આવો છો ક્યારે આવો છો એક છૂટ મળી જાય પટની વાત એટલે ઝૂકવાનું નહીં કોઈ હા હર કે ઝૂકેગા નહીં